હોય PDF જોતી હોય તો પ્લીઝ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક હશે અને ત્યાં આગળ મારો વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ હાઈ લખીને નાખો. ત્યાં આપણી પાસે એક કહેવત છે ગુજરાતીમાં, માતૃભાષામાં, પારકી આશા સદા નિરાશા. ઓકે, એટલે કોઈની પર આશા ના રાખો, આશા અમર હોય છે, એટલે દુઃખની લાગણી પોતાને જ અનુભવવી પડશે. કોન્ટ્રાક્ટ કરી દે. અચ્છા, ડુ પ્લસ નોટનો કોન્ટ્રાક્ટ કરે એટલે શું બને જાય છે? ડોન્ટ. શું બને છે? ડોન્ટ. એટલે એને શું કહેવાય? કોન્ટ્રાક્ટ્સ કહેવાય. શું કહેવાય? કોન્ટ્રાક્ટ્સ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, ખબર છે? આસ્કને ઇન્ફિનિટિવ વર્બ કહેવાય. ઇન્ફિનિટિવ વર્બ કેમ કહેવાય? ઇન્ફિનિટિવ વર્બ પાસ્ટ એક્શન શું છે? લીવડ. અચ્છા, જો આપણે એને પ્રેઝન્ટમાં હોય તો શું આવશે? LIVES. ઓકે, બાળક બનવું પડશે. કેમ? કારણ કે આપણે આટલા બધા ઢાંડા થઈ ગયા છીએ, હજુ સુધી આપણને ગ્રામર આવડતું નથી. હું અને તમે મિત્રો કેમ છો? હું તમારો પાક્કો અને પરમ મિત્ર પ્રકાશ કણજરિયા. આપણે લઈને આવ્યા છીએ ઇંગ્લિશ ગ્રામર વિથ અ સ્ટોરી, રાઈટ? તો આમાં શું કરવાનું છે? ઇંગ્લિશ ગ્રામરમાં શું જોવાનું છે આપણે? કે એક સ્ટોરી લેવાની છે, નાના બાળક જેવું. નાના બાળક બનવું પડશે. કેમ? કારણ કે આપણે આટલા બધા ઢાંડા થઈ ગયા છીએ, હજુ સુધી આપણને ગ્રામર આવડતું નથી. હું અને તમે બધા એમાં સામેલ છીએ. કેમ નથી આવડતું ગ્રામર? કારણ કે આપણે શું કરતા? પરીક્ષા પાસ કરવા માટે ગ્રામર શીખતા હતા અત્યાર સુધી. બટ મારો એક એવો પ્રયાસ છે, આપણે એક સ્ટોરી લઈશું, એઝ એ સિક્વન્સમાં આવશે સ્ટોરી. તો સિક્વન્સના આધારે તમે સ્ટોરી વિદ્યાર્થી મિત્રો જોતા રહેજો. કારણ કે જો સ્ટોરી તમે જોતા રહેશો તો તેના આધારે શું હશે? તમને અહીંયા ગ્રામર દેખાડવામાં આવશે, રાઈટ? જોઈ લો. એઝ એ તમને એઝ સ્ટોરી દેખાડવામાં આવશે. સ્ટોરીની સાથે સાથે એનું ગુજરાતી પણ શીખવાડવામાં આવશે અને તેની સાથે સાથે એમાં કેવા પ્રકારના ગ્રામર યુઝ થાય છે, એના કેવા કેવા વર્ડ યુઝ થાય છે, તે પણ તેમાં આપણે શીખીશું. તો અત્યાર સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા બીજા બધા વિદ્યાર્થી મિત્રોને આ ચેનલને એઝ એ શેર કરો, જેથી કરીને તે સરળતાથી સમજી શકે. કારણ કે હું માતૃભાષાને આઈ લવ ગુજરાતી. ઓકે, માતૃભાષાને એઝ એ સલામ કરું છું. ઓકે, તો આપણે અંગ્રેજી શીખવાનું છે, એવું નથી શીખવાનું, બટ એને એઝ એ ફ્લોમાં જવું પડશે. નાના છોકરા બનવું પડશે. આપણે ઢાંડા થઈ ગયા છીએ મોટા, તો એટલે એનો મતલબ એવું માને છે આપણે મેચ્યોર પર્સન થઈ ગયા છે. મેચ્યોર તો છીએ જ, બટ કશું આવડતું નથી. અચ્છા, આપણે શું કરીશું? એક આજે સસલાની સ્ટોરી શીખશું. સ્ટોરીમાં હશે એનું ગુજરાતી આવશે, અનુવાદ, એમાં કયા કયા વર્ડ આવે છે, કયા કયા ટેન્સ યુઝ થાય છે, કયા આર્ટિકલ આવે છે, તે પણ જોઈશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક આપણા અંગ્રેજી મિત્ર સાથે, સસલાભાઈ સાથે મળવા જઈએ. અચ્છા, આ સ્ટોરીનું એઝ એ ટાઇટલ શું છે? અનહેલ્પફુલ ફ્રેન્ડ્સ. ઓકે, જો આ વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ વર્ડ ટાઇટલમાં જુઓ, એસ આવ્યું, ખબર પડી ગઈ? તો આ શું હશે? બહુવચન હશે. બહુવચન હશે. ઓકે, જો આ રીતે વિદ્યાર્થી મિત્રો જોજો, શીખજો. કેમ? અનહેલ્પફુલ ફ્રેન્ડ્સ. ઓકે, જો અન આવ્યો એટલે શું? હંમેશા શું આવે? નેગેટિવિટી દેખાડે. ઓકે, અન હંમેશા શું દેખાડતું હોય? મોસ્ટ ઓફલી નેગેટિવિટી દેખાડે. તો જો મિત્ર કેવો છે? મદદ કરતા નથી, એવા મિત્રો છે. ઓકે, કશો વાંધો નહીં, તમારા જીવનમાં પણ એવા મિત્રો હશે જે તમને મદદ નહીં કરતા હોય સાચા ટાઈમે. ચલો કશું વાંધો નહીં. જો વાંદરું છે, વાંદરું સસલાભાઈને મદદ નહીં કરતું, બીજું વાંદરું પણ સસલાભાઈને મદદ નથી કરતું, કશો વાંધો નહીં. આપણે આપણા મિત્રોને પાક્કો મિત્ર હોય એને આપણે શું કરવી પડશે? મદદ કરવી પડશે. તો ચલો આપણે જોઈએ આજે અંગ્રેજી સ્ટોરી. અચ્છા, તો ફર્સ્ટ ઓફ ઓલ હું શું કરું છું વિદ્યાર્થી મિત્રો? આખી પહેલાં પેરેગ્રાફ વાંચી જાઉં છું. ઓકે, અને પેરેગ્રાફ વાંચીને પછી આપણે એનો ગુજરાતી શીખીશું અને કેવા કેવા વર્ડ આવે છે એ પણ જોઈએ અને ગ્રામર શું છે જોઈએ. બની રેબિટ lived in the forest. He had many friends. He was proud of his friends. One day, Bunny Rabbit heard the loud barking of wild dogs. He was very scared. He decided to ask for help. He quickly went to his friend's deer. He said, "Dear friend, some wild dogs are chasing me. Can you chase them always with you sharp antlers?" ઓકે, વિદ્યાર્થી મિત્રો એને ટોન સાથે બોલો, રાઈટ? કારણ કે અંગ્રેજી એસે એવું છે આપણે એઝ એ ફ્લુએન્સીમાં લાવવાનું છે. ઓકે, અચ્છા, તો જોઈએ એ બની રેબિટ લીવડ ઇન ધ ફોરેસ્ટ. એક એક સેન્ટેન્સ જોઈશું, એક એક સેન્ટેન્સનું આપણે શું જોઈશું? ગ્રામર જોઈશું. ઓકે, તો આગળ જુઓ, તો હવે આગળ શું જોઈએ? બની રેબિટ લીવડ ઇન ધ ફોરેસ્ટ. અચ્છા, તો સૌથી પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે અહીંયા ડી આવ્યો, તો ડી શું ડિનોટ કરે? એઝ એ શું હોય? હંમેશા પાસ્ટનું સેન્ટેન્સ હોય.
મોસ્ટ ઓફ શું હોય છે, પાસ્ટ જ દેખાય ત્યાં આગળ. ઓકે, પાસ્ટ એક્શન શું છે, લીવડ. અચ્છા, જો આપણે એને પ્રેઝન્ટમાં હોય તો શું આવશે, LIVES. ઓકે, જો એસ આવે તો એનો મતલબ શું હશે, પ્રેઝન્ટમાં હોય, રાઈટ. પ્રેઝન્ટમાં હોય તો શું આવે, ઇઝ એમ આર અથવા તો એસ અથવા ES આવે. ઓકે, તો લીવડ ઇન ધ ફોરેસ્ટ. બંને સસલું જંગલમાં રહેતું હતું. જો અહીંયા હતું, હતો, હતી એવું આવશે. ઓકે, પાસ્ટ સેન્ટેન્સ થઈ ગયું. અચ્છા, ચલો આપણે જોઈએ સેકન્ડ જોઈએ. હી હેડ મેની ફ્રેન્ડ્સ. ઓકે, તો ચલો જો આ બી પાસ્ટનું દેખાડે અને અચ્છા આ પણ શું આવ્યો, એસ બહુવચન આવ્યો. જો ચલો આવ્યું શું આવ્યું, પાસ્ટ આવ્યું, અહીં શું આવ્યું, બહુવચન આવ્યું. ઓકે, હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ ફ્રેન્ડ્સ. તેના ઘણા મિત્રો હતા, તે તેના મિત્રો પર ગર્વ હતો. ચલો અહીંયા હતો આવ્યો તો અહીંયા શું આવવું જોઈએ, જો એક તો અહીંયા આગળ પાસ્ટ મળી ગયું, વોઝ. શું આવ્યું આગળ, વોઝ આવ્યું એટલે શું આવ્યું, પાસ્ટ આવ્યું. ઓકે, પ્રાઉડ ઓફ હિઝ ફ્રેન્ડ્સ. અચ્છા, અહીંયા બહુવચન આવ્યું એટલે એના મિત્રો આવે. ઓકે, મિત્ર નથી. ઓકે, મિત્રો છે. શું છે, મિત્રો. વન ડે બની રેબિટ હિયર ઇન ધ લાઉડ બાર્કિંગ ઓફ વિલ્ડ ડોગ્સ. અચ્છા, તો એ ધ શું આવ્યો, આર્ટિકલ આવ્યો. શું આવ્યો, આર્ટિકલ આવ્યો. શું વિદ્યાર્થી મિત્રો આવ્યો, આર્ટિકલ. ઓકે, કેમ આર્ટિકલ વપરાય છે, તો આર્ટિકલ કેમ સ્પેસિફિક પર્ટિક્યુલર માટે કીધું છે, રાઈટ. ડે ઓફ બાર્કિંગ. અચ્છા, ધ લાઉડ બાર્કિંગ ઓફ વિલ્ડ ડોગ્સ. અચ્છા, કૂતરા. ઓકે, તો શું આવશે, એક દિવસ બંને સસલાએ જંગલી કૂતરાના જોરથી ભસવાનો અવાજ સાંભળ્યો. બાર્કિંગ એટલે શું થાય, કૂતરું ને ભસ કરતું એટલે બાર્કિંગ કહેવાય. શું કહેવાય, ભસવાનો અવાજ સાંભળ્યો. હી વોઝ વેરી સ્કેયર્ડ. અચ્છા, જો એ વોઝ એટલે શું આવે, પાસ્ટ આવે. વિદ્યાર્થી મિત્રો આ સ્ટોરીમાં લખતા જાઓ. વેરી. અચ્છા, વેરી શું છે, એડવર્બ છે. અચ્છા, હું એમ કહું કે મારો ફેવરેટ કલર બ્લેક છે. ઓકે, ઓકે, અચ્છા, તો જો હી વોઝ વેરી સ્કિયર્ડ. અચ્છા, વોઝ શું ડિફાઇન કરે, એઝ એ પાસ્ટ હશે. ઓકે, અચ્છા, વેરી આવ્યું તો વેરી એટલે શું આવે, એઝ એ એડવર્બ આવે. શું આવે છે, એડવર્બ. ઓકે, કેમ એડવર્બ, વર્બ એટલે કોઈ ક્રિયા કરતા હોય. જો ક્રિયા કઈ છે આપણી, ડરવાની છે, રાઈટ, ડરે છે. તો હું બહુ જ ડરું છું તો એને શું આવશે, એડવર્બ. બહુ એટલે શું આવ્યું, બહુ આવ્યું. જો ખૂબ જ ડરી ગયો, ખૂબ જ ડરી ગયો, બહુ જ આવ્યું, રાઈટ. ખૂબ જ ડરી ગયો, હું ડરતો હતો અને ખૂબ જ ડરી ગયો, ઘણો ફેર પડે છે, રાઈટ. હી ડિસાઇડેડ ટુ આસ્ક ફોર હેલ્પ. તેણે મદદ માંગવાનું નક્કી કર્યું. અચ્છા, આને આસ્કને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, ખબર છે, આસ્કને ઇન્ફિનિટિવ વર્બ કહેવાય. ઇન્ફિનિટિવ વર્બ કેમ કહેવાય, ઇન્ફિનિટિવ વર્બ, તો જો ઇન્ફિનિટિવ વર્બ કેમ કહેવાય આને, કેમ, આસ્ક ફોર એટલે હું શું પૂછીશ, આસ્ક એટલે પૂછવું થાય, રાઈટ. શોઝ ધ પર્પઝ ઓફ હિઝ ડિસિઝન. તેને પર્પઝ પૂછવાનો છે, રાઈટ. એને ફાઇનલ નથી. આસ્ક એટલે શું, ઇનડિફિનિટ છે, કોઈનું પરફેક્ટ યસ અને નોમાં આન્સર નથી, એટલે શું આવશે, ઇનડેફિનેટ વર્બ આવશે, આસ્ક ફોર હેલ્પ. ઓકે, માંગવાનું નક્કી કર્યું, નક્કી કર્યું. એ આપશે કે નહીં આપે એના ઉપર ડિપેન્ડ છે. ઓકે, તે ઝડપથી તેના મિત્ર હરણ પાસે ગયો. તેણે કહ્યું, પ્રિય મિત્ર, કેટલા જંગલી કૂતરાઓ મારો પીછો કરી રહ્યા છે, શું તમે તમારા તીક્ષ્ણ શિંગડાથી તેમનો પીછો કરી શકશો. અચ્છા, ચલો હવે આનું જોઈએ. હી ક્વિકલી વેન્ટ ટુ હિઝ ફ્રેન્ડ્સ ડી. ઓકે, ડિયર. અચ્છા, હી ક્વિકલી, ક્વિકલી શું આવ્યું, એડવર્બ આવ્યું. એડવર્બ એટલે શું કહેવાય કે કોઈ એવી ક્રિયા છે, ક્વિકલી કે તુરંત. ગો, ગોનું શું થઈ ગયું, વેન્ટ થઈ ગયું. શું થઈ ગયું, ગોનું શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, વેન્ટ થઈ ગયું. ટુ હિઝ ફ્રેન્ડ. અચ્છા, હિઝ શું કરે, પોઝેસિવ એડજેક્ટિવ કહેવાય. શું કહેવાય ને, પોઝેસિવ એડજેક્ટિવ કહેવાય. શું કહેવાય, પોઝેસિવ એડજેક્ટિવ કહેવાય. ઓકે, ફ્રેન્ડ ડિયર. હી સેડ,
અચ્છા, જો he said, dear friend, some weird dogs are chasing me. ઓકે, અચ્છા, જો આ એક ડબલ માત્રાવાળું આવ્યું, રાઈટ, કોલમ કહીએ કે જે બી કહેતા હોય આપણે, તો એને શું, એની વચ્ચે આવે તો શું આવે, ડાયરેક્ટ સ્પીચ અથવા તો ઇનડાયરેક્ટ સ્પીચ આવે. ઓકે, તો એ આપણે પહેલાં ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ડબલ આવ્યા છે, ડબલ લીટા છે, પહેલાં આપણી માતૃભાષામાં છે ડબલ લીટા છે. અચ્છા, ડાયરેક્ટ કોઈ બોલતું હશે તો ઇનડાયરેક્ટ કોઈ બોલતું હશે, એટલે ડાયલોગ બોલતું હોય. ઓકે, હી સેડ, કોઈ ડાયલોગ બોલતો હશે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટ્રેન્ડ આવે. કેમ પ્રેઝન્ટ આવે? જો સમ ડિયર ફ્રેન્ડ સમ વિલ ડોગ્સ આર, જો અચ્છા આર આવ્યું. જો હવે આગળ શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ઇઝ એમ આર આવે, ઇઝ એમ અને આર આવે તો હંમેશા શું આવે, પ્રેઝન્ટમાં જ હોય. ઓકે, ચેઝિંગ એટલે જો પ્રેઝન્ટમાં શું છે, કન્ટિન્યુ પ્રોસેસ છે. ઓકે, તો આને શું કહેવાય, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ સેન્ટેન્સ કહેવાય. ઓકે, અચ્છા, કેન યુ ટેક ધેમ અવે વિથ યોર શાર્પ એન્ડ લર્ન. ઓકે, કેન શું આવ્યું, ઇન્ટ્રોગેટિવ. આપણે કહેતા કેન યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે ઇંગ્લિશ બોલી શકો છો. આપણે કોઈને કહીએ ક્વેશ્ચન માર્ક કરતા હોય ને વિદ્યાર્થી મિત્રો, કેન, શુડ, કુડ એ પણ આવશે, પણ આપણે એને આગળ જોઈશું. ઓકે, તીક્ષ્ણ શિંગડાથી તેને પીછો કરી શકશો, જો પ્રશ્ન પૂછ્યો શકશો તો શું આવ્યું, કેન. કેન, કુડ, શુડ કેમ આવે છે એ પણ જોઈશું આપણે. ઓકે, ચલો આપણે પેરેગ્રાફ સેકન્ડમાં જઈએ. પહેલાં એનું ગુજરાતી જોઈ લે. રણે કહ્યું, તે સાચું છે, હું કરી શકું છું, પણ હવે હું વ્યસ્ત છું, તમે રીછને મદદ માટે કેમ નથી પૂછતા. અચ્છા, તો ડિયર સેડ ઇઝ, અચ્છા એ શું ડિફાઇન કરે, પ્રેઝન્ટમાં હોય. ઓકે, પ્રેઝન્ટમાં હોય એ શું કરે, એ ડિફાઇન કરે. આઈ કેન બટ નાઉ આઈ એમ બિઝી, હું અત્યારે હાલ વ્યસ્ત છું. વાય, કેમ, ડોન્ટ, ડોન્ટ શું કોન્ટ્રાક્ટ્સ કહેવાય. શું કહેવાય, કોન્ટ્રાક્ટ્સ. આપણે એમ કહેતા ડોન્ટ, ડુ, નોટ, આપણે એમ લખીએ ને, પણ એને કોન્ટ્રાક્ટ્સમાં કરવું હોય તો શું આવે, ડોન્ટ પછી એપોસ્ટ્રોફી પછી ટી. ઓકે, આને શું કહેવાય, કોન્ટ્રાક્ટ્સ કહેવાય. શું કહેવાય, કોન્ટ્રાક્ટ્સ કહેવાય. આપણે કહેતા કોન્ટ્રાક્ટ કરી દે. અચ્છા, ડુ પ્લસ નોટનો કોન્ટ્રાક્ટ કરે એટલે શું બને જાય છે, ડોન્ટ. શું બને છે, ડોન્ટ. એટલે એને શું કહેવાય, કોન્ટ્રાક્ટ્સ કહેવાય. શું કહેવાય, કોન્ટ્રાક્ટ્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે કોન્ટ્રાક્ટ જ કરવાનું છે કે આપણે શિક્ષણના ધંધામાં મારો એક પ્રથમ પ્રહાર મારીશ. રાઈટ. અચ્છા, યુ આસ્ક બિયર ફોર હેલ્પ. અચ્છા, જો આખું આ સેન્ટેન્સ શું કહે છે, વાય ડોન્ટ યુ આસ્ક બિયર ફોર હેલ્પ. અચ્છા, કોઈકને આગળ મદદ માંગી રહ્યું છે અથવા સજેશન પૂછી રહ્યું છે. રાઈટ, કે તું એની મદદ લેવા જા, તો આ શું કહેવાય, સજેશન કહેવાય. ઓકે, અચ્છા, બની સસલું રીછ પાસે દોડ્યું, મારા પ્રિય મિત્ર તમે ખૂબ જ મજબૂત છો, મહેરબાની કરીને મને મદદ કરો, કેટલાક જંગલી કૂતરાઓ મારી પાછળ છે, મહેરબાની કરીને તેમનો પીછો કરો, તેણે રીછને વિનંતી કરી. ઓકે, હવે આપણે એનું ઇંગ્લિશ જોઈએ. બની રેબિટ રેન ટુ ધ બિયર. ઓકે, બિયર એટલે શું આવે, રેડ બુલ નહીં હો, પાર્ટીમાં વાપરીએ બિયર નહીં. બિયર એટલે શું કહેવાય, રીચ કહેવાય. શું કહેવાય, રીચ કહેવાય. શું કહેવાય, રીચ. રેબિટ રેન ટુ ધ બિયર. ઓકે, અચ્છા, અહીં શું આવવું જોઈએ, રન આવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો કહેશો કે રનનું રેન થયું તો એ કયો ટેન્સ આવશે, ટુ ધ બિયર. અચ્છા, અહીં આર્ટિકલ આવ્યો, કયો આવ્યો, એ આર્ટિકલ. કેમ આવ્યો, સ્પેશિયલ રીચનું જ કીધું છે. માય ડિયર ફ્રેન્ડ યુ આર વેરી સ્ટ્રોંગ. તો આને જો વિદ્યાર્થી આને શું કહેશે, પાસ્ટ. પાસ્ટમાં આવે, રનનું રેન થાય, પાસ્ટ સિમ્પલ. શું આવશે, સિમ્પલ. ઓકે, સેન્ટેન્સ હશે, માય ડિયર ફ્રેન્ડ યુ આર વેરી સ્ટ્રોંગ. મારા પ્રિય મિત્ર તમે ખૂબ જ મજબૂત છો, પ્લીઝ હેલ્પ મી, તમે મદદ કરો, મહેરબાની કરીને મને મદદ કરો, હેલ્પ મી. ઓકે, સમ વિલ્ડ ડોગ્સ આર આફ્ટર મી. પ્લીઝ chase them away. He requests to the bear. અચ્છા,
જો રિક્વેસ્ટ અહીંયા શું આવે, ઈડી આવેલું શું હશે, પાસ્ટ હશે. ઓકે, હવે કોઈક એવું 1400 કહેશે કે 2 આવ્યું તો પરફેક્ટ ના થઈ ગયું. શાંતિ રાખ ભાઈ, ધીરે ધીરે બધું ખવાય હો. ગરમ ગરમ ખીચડી ખાઈએ ને તો ફરતી જ ખાવાની હોય. ગરમ ગરમ આપણે ખીચડી ખાતા હોય ને તેને ફરતીથી ખાવાની હોય. વચ્ચે હાથ ના નખાય, દાઝી જવાય. શું થાય? દાઝી જવાય. આપણે અવળે શીખવાનું. આપણે એઝ એ ઇંગ્લિશ ગ્રામરનું એક ખાલી એઝ એ શું કહેવાય છે, એ સબકોન્શિયસ માઇન્ડને એલર્ટ આપીએ છીએ કે આ રીતે અંગ્રેજી શીખાય. ઓકે, The bear replied, I am sorry, I am hungry and tired. I need to find some food. Please ask the monkey for help. રીછ જવાબ આપ્યો, મને માફ કરજો, હું ભૂખ્યો અને થાકી ગયો છું. મારે થોડો ખોરાક શોધવો છે. કૃપા કરીને વાંદરાને મદદ માટે પૂછો. અચ્છા, The bear, I am sorry. I am sorry. અચ્છા, સોરી શું? અપોલોજી કહેવાય. શું કે અપોલોજી એટલે શું કે માફી પાત્ર એમ. આઈ એમ સોરી સો. ઓકે, આઈ એમ હંગ્રી એન્ડ ટાયર્ડ. અચ્છા, જો ચલો આઈ એમ આવ્યો તો ઇઝ એમ આરમાંથી શું આવશે? ઇઝ એમ અને આરમાંથી શું આવશે? તો આ શું શું શો કરે? પ્રેઝન્ટ શો કરે. ઓકે, પ્રેઝન્ટ શો કરે એટલે કે વર્તમાનમાં જ છે. અચ્છા, હંગ્રી. અચ્છા, જો વિદ્યાર્થીઓ શીખવા જ આવ્યું હંગ્રી. હંગ્રી એટલે કે એવું શું છે? હંગ્રી એટલે કે હું ભૂખ્યો રહેતો હતો, રહીશ. ચાલુ પ્રોસેસ થોડી છે હંગ્રી. આ હંગ્રી ચાલુ પ્રોસેસ નથી ને, ચાલુ ક્રિયા નથી ને. હંગ્રી રહેવાનું એક ચાલુ ક્રિયા છે ને. અચ્છા, હવે જો આ એક મસ્ત વર્ડ શીખવા જો આવ્યો હંગ્રી. હંગ્રી એટલે તમે વર્તમાનમાં જ ભૂખ્યા હોય, રાઈટ. તમે ખાઈ લીધા પછી હંગ્રી ના હોય, હંગ્રી ના કહેવાય, રાઈટ. તમે પોતાનું એઝ એ પેટ જેવો પટારો ભરી લીધો હોય ખાઈને લાડવા, તો એ શું છે? એ હંગ્રી એટલે શું છે કે કન્ટિન્યુઅસ પ્રોસેસ કહેવાય. એ તમે ખાઈ લીધું હોય તો કન્ટિન્યુ ના કહેવાય, એ પાસ થઈ ગઈ. તમે ખાશો એ શું થઈ ગઈ? ફ્યુચર થઈ ગઈ. તો એ હંગ્રી શું બનશે આપણા માટે? પાસ્ટ બનશે. શું બનશે? પાસ્ટ બનશે, નહીં બને. ફ્યુચર બનશે, નહીં બને. તો કઈ બનશે આપણા અહીંયા આગળ? આના માટે બનશે આપણી કન્ટિન્યુ. શું કહેવાય? આઈ એમ હંગ્રી એટલે શું? આનું આખું સેન્ટેન્સ કયું બની ગયું? પ્રેઝન્ટ કન્ટિન્યુ. ઓકે, આઈ નીડ ટુ ફાઇન્ડ. અચ્છા, જો આ બીજો મસ્ત વર્ડ આવ્યો ફાઇન્ડ. અચ્છા, ફાઇન્ડને શું કહેવાય? ઇન્ફિનિટિવ વર્ડ કહેવાય. કેમ ઇન્ફિનિટિવ વર્ડ્સ કહેવાય? વર્બ કહેવાય. તો ઇન્ફિનિટિવનું રીઝન શું છે ઇન્ફિનિટિવ કહેવા માટેનું? ઇન્ફિનિટિવ એટલે કે શું ફાઇન્ડ કરવાનું છે આપણને ખબર નથી. તો શું ફાઇન્ડ કરવાનું છે એ ખબર નથી, એટલા માટે આપણને શું છે? ઇન્ફિનિટિવ વર્ડ કહેવાય. ઓકે, અચ્છા, ગરીબ બન્ની વાંદરો હાથી બકરીને તેના બીજા બધા મિત્રો પાસે ગયો. બંને દુઃખ થયું કે કોઈ તેની મદદ કરવા માટે તૈયાર નથી. અચ્છા, પૂર બન્ની. અચ્છા, પૂર એટલે શું છે? ગરીબ થાય. શું થાય? અચ્છા, આને આપણે સેકન્ડમાં જોવું હોય તો શું કહેવાય? આને એડજેક્ટિવ કહેવાય. એડજેક્ટિવ એટલે કે કન્ડિશન દેખાડતી હોય. એ શું? ગરીબ હતો. જો હે ને, ગરીબ વેન્ટ એટલે ભૂતકાળમાં જ આવશે. ગોનું શું થઈ ગયું? વેન્ટ થઈ ગયું. ટુ ધ મંકી. ગરીબ બંને વાંદરો. ધ એલિફન્ટ હાથી બકરી અને ધ ગોટ. જો એક જ લીધી છે એટલે સ્પેસિફિક બકરીને કરી છે એટલે કયો આર્ટિકલ આવ્યો? ધ આર્ટિકલ આવ્યો. એન્ડ ઓલ હિઝ અધર ફ્રેન્ડ્સ. અચ્છા, જો આગળ બહુવચન આવ્યું. અચ્છા, એન્ડને શું કહેવાય? કન્જક્શન કહેવાય. શું કહેવાય? કન્જક્શન. કોન્ટ્રાક્શન શું? કન્જક્શન એટલે બે વસ્તુને જોડવી. કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? આપણે શું કરવાનું? કોન્ટ્રાક્ટ કરવાનું. જો બે વસ્તુને જોડવી હોય તો કન્જક્શન થાય. ઓકે, બન્ની ફેર સે ધેટ nobody was ready to help. અચ્છા, વોસ આવ્યું એટલે શેમાં આવશે? પાસ્ટમાં આવે એટલે ખબર પડી ગઈ. ઓકે, ચલો. હી અન્ડરસ્ટુડ. અચ્છા, આનું અન્ડરસ્ટેન્ડ આવે. શું આવે? અન્ડરસ્ટેન્ડ. ઓકે, તો આનું અન્ડરસ્ટુડ થઈ ગયું
એટલે શું આવે છે? પાસ્ટનું હશે આ વર્ડ. શેનું હશે? પાસ્ટ હશે. ધેટ હી હેડ. જો હેડ આવ્યું તો પણ શું આવશે? પાસ્ટ આવશે. થિંક ઓફ વે આઉટ બાય હિમસેલ્ફ. તે સમજી ગયો કે તેને જાતે જ બહાર નીકળવાનો રસ્તો વિચારવાનો છે. ખબર છે કોઈ મિત્ર આપણને મદદ કરવાનું છે નહીં, તો આપણે જ આપણા એક શું બનવાનું છે? એઝ એ પોતાને મોટિવેટ કરી અને આપણે જ આપણો ગોલ ફિક્સ કરવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, અને આપણે જીવનમાં આપણી પાસે જે શીખવાનું છે એ કોઈની પાસે શીખવાનું નથી. તો પ્લીઝ કોઈની નીચે કામ ના કરો, એટલે કે કોઈને એઝ એ ગાઈડન્સમાં રાખો, બટ એના ઉપર ડિપેન્ડિંગ ના રહો. રાઈટ, 100% ડિપેન્ડ રહો. કોચનું કામ શું હોય છે? ગાઈડ કરવાનું, બટ એની ઉપર ડિપેન્ડ ના રહો. રાઈટ, કોચ કોઈ આઈને તમને એઝ એ કોઈ એવું કામ નહીં કરાવી આપે કે તમે એમાં સક્સેસફુલ થાવ. તમારે જાતે જ મહેનત કરવી પડશે. ઓકે. હી હેડ ટુ થિંક. બહાર નીકળવાનો રસ્તો વિચારવાનો છે. તે જાળી નીચે સંતાઈ ગયો. હી અંડર બસ. હી લે વેરી સ્ટીલ. તે ખૂબ જ શાંત પડ્યો. જંગલી શ્વાને બંને મળી ન હતી. ધ ડોગ્સ ડીડ નોટ દેખાડે છે. ડીડ નોટ દેખાડે શું છે? નેગેટિવ. નોટ શું? નેગેટિવ દેખાડે. હવે ડીડ કેમ લાગશે એ પણ જોઈશું, પણ અત્યારે આપણે થોડું સિમ્પલ હવરે શીખીએ. ઓકે. દે વેન્ટ ટુ ચેઝિંગ અધર એનિમલ. પ્રાણીઓનો પીછો કરવા. તેઓ બીજા પ્રાણીઓનો પીછો કરવા ગયા. ઓકે. ધો શું આવે? સ્પેસિફિક દેખાડવું હોય તો ધ આવે. બંને સસલાને ખબર પડી કે તેણે તેના બિન સહાયક મિત્રો પર આધાર રાખીને પોતાની જાતે જ ટકી રહેવાનું શીખવું પડશે. અચ્છા, જીવનમાં વિદ્યાર્થી મિત્રો આ પણ એક શીખવા જેવો મુદ્દો છે. શું છે? કે તમે ગમે ત્યારે પોતાની પર વિશ્વાસ રાખો તો શક્ય બનશે. તમે જો પારકી આશા સદા નિરાશા. આપણી પાસે એક કહેવત છે ગુજરાતીમાં, માતૃભાષામાં, પારકી આશા સદા નિરાશા. ઓકે. એટલે કોઈની પર આશા ના રાખો. આશા અમર હોય છે, એટલે દુઃખની લાગણી પોતાને જ અનુભવવી પડશે. ઓકે. બન્ની રેબિટ લર્ન ધેટ હી હેડ ટુ લર્ન. અચ્છા, હેડ ક્યારે આવે? પાસ્ટમાં આવે. અચ્છા, જો આઈ બી જો લર્ન, જો અહીં ઓનલી ફોર LEARN છે, આ ટી આવી ગયો, તો આ પણ ક્યાંનું બની ગયું? પાસ્ટ બની ગયું. કેવું બની ગયું? પાસ્ટ. હેડ ટુ પાસ્ટ પરફેક્ટ. પરફેક્ટ. જો આધાર રાખીને એટલે શું થઈ ગયું? એને ખબર પડી ગઈ એટલે કામ છે શું થઈ ગયું આપણું? પરફેક્ટ થઈ ગયું. આધાર રાખીને, રાખતો નહોતો એટલે શું? પાસ્ટ પરફેક્ટ થઈ ગયું. કે આધાર રાખીને પોતાની જાતે ટકી રહેવાનું શીખવું પડશે. જો ઇઝ સર્વાઈવ. આને શું કહેવાય? ઇનડેફિનેટ વર્બ કહેવાય. સર્વાઈવ એટલે કેટલું સર્વાઈવ કરવાનું છે તમારે, કેટલું એઝ એ બીજાની પર સર્વાઈવ કરવાનું છે. તમારે પોતે જ ફાઇન્ડ આઉટ કરવું પડશે, ત્યારે સર્વાઈવ થશે. અચ્છા વિદ્યાર્થી મિત્રો, હું મારો નાનો પરિચય આપી દઉં તમને કે હું તમારો મિત્ર પ્રકાશ કણઝરિયા. BSc કેમિસ્ટ્રી છે, 4 વર્ષ અનુભવ છે, એઝ એ QA ઓનલાઈન એજ્યુકેટર છું અને રાઇટર પણ છું. ઓકે. તો આપણે એઝ આ સ્ટોરીનું શું છે? મોરલ ઓફ સ્ટોરી જોવાનું છે. તો એનું મોરલ ઓફ સ્ટોરી શું છે? ઇટ ઇઝ ધ બેટર ટુ રિલે ઓન યોર સેલ્ફ ધેન ડિપેન્ડ ઓન અધર. ઓકે. બીજા પર નિર્ભર રહેવા કરતાં પોતાના પર ભરોસો રાખો વધુ સારો છે. ઓકે. તો શું છે? બેટર ટુ રિલે ઓન યોર સેલ્ફ ધેન ડિપેન્ડ ઓન અધર્સ. વધુ સારો છે, પોતાના પર ભરોસો રાખવો વધુ સારો છે. ઓકે. ટુ રિલે આ શું આવે છે? ઇન્ફિનિટિવ વર્બ આવે. ઓકે. કેટલું નિર્ભર રહેવાનું છે એ આપણને ફાઇન્ડ આઉટ નથી કર્યું. 100 ગ્રામ 200 ગ્રામ એવું નથી કીધું. આપણને શું કીધું છે? એઝ એ નિર્ભર. ઓકે. કેટલું રહેવાનું એ નથી ખબર. કશો વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો. જો તમને કોઈ પણ અપડેટ જોઈતી હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને મોકલો. અને જો ખાસ જો વિદ્યાર્થી મિત્રો તમારે આની PDF જોતી હોય તો પ્લીઝ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક હશે અને ત્યાં આગળ મારો WhatsApp નંબર છે, ત્યાં આગળ હાઈ લખીને નાખો. ત્યાં હું તમે જે બી સ્ટોરી કહેશો એની હું PDF નાખી આપીશ. અને તમે જે ગ્રામર શીખો, બટ આપણી માતૃભાષાના આધારે ગ્રામર શીખો તો જ ઉતરશે ગળા નીચે. ઓકે. હું તમારો પાકો અને પરમ મિત્ર. બસ આ સ્ટોરીથી એક નાની એવી સમજણથી
હું તમને બહુ જ શીખવા મળી ગયું હશે. તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા બીજા વિદ્યાર્થીઓને મોકલો. જય હિન્દ, જય ભારત.